નમસ્કાર, હું ડોક્ટર કરણ બારોટ, પ્રદેશ મુખ્ય પ્રવક્તા આમ આદમી પાર્ટી। આજે સમગ્ર ગુજરાતમાં જે કડદો થઈ રહ્યો હતો એ કડદાને લઈને સમગ્ર ગુજરાતની અંદર ખેડૂતો જાગૃત થયા છે। આજે જ્યારે ખેડૂતો દ્વારા આમ આદમી પાર્ટીના કિસાન સેલ અધ્યક્ષ રાજુભાઈ કરપડાને રજૂઆત કરવામાં આવી અને કિસાન પ્રદેશ અધ્યક્ષ રાજુભાઈ કરપડા દ્વારા જેવી રીતે ખેડૂતોને સાથે રાખીને જે મુહિમ આખી છેડવામાં આવી અને એનું પરિણામ છે કે આજે સમગ્ર ગુજરાતની અંદર આજે ખેડૂતો જાગૃત થયા છે। આજે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી દ્વારા એવું સ્વીકારવામાં આવ્યું કે કડદો થઈ રહ્યો હતો, એવા પરિપત્રો એપીએમસીમાં મોકલવામાં આવ્યા। ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ઇશારે પોલીસ દ્વારા જે ખેડૂતો ઉપર દમન કરવામાં આવ્યું, જે ખેડૂતોના ઘરમાં ઘૂસીને મહિલાઓ ઉપર, નાના બાળકો ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો, એના લીધે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયતના કારોબારી સભ્યોએ પણ રાજીનામું આપ્યું અને તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીએ પરિપત્ર દ્વારા એ કહેવું પણ પડ્યું કે આ કડદો થઈ રહ્યો હતો જેને બંધ કરવામાં આવે। એનો મતલબ સાફ છે કે આજે વર્ષોથી કડદો થઈ રહ્યો હતો, ત્યારે વેપારીઓ ખેડૂતોને લૂંટી રહ્યા હતા, ભારતીય જનતા પાર્ટીએ ખેડૂતો જોડે અન્યાય કર્યો હતો, ત્યારે આ તમામ વસ્તુની અંદર ભારતીય જનતા પાર્ટીને પ્રશ્ન પૂછવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટીના નેતા પાલભાઈ આંબલિયા સહિત તમામ કોંગ્રેસ પાર્ટીના નેતાઓ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી પર આરોપ કરી રહ્યા છે। આજે વર્ષોથી સહકારી ક્ષેત્ર હોય કે એપીએમસી હોય, તમામ જગ્યાએ કોંગ્રેસ પાર્ટી વિપક્ષની ભૂમિકામાં છે, સત્તા પક્ષમાં ભારતીય જનતા પાર્ટી છે। આટલા વર્ષોથી કડદો થઈ રહ્યો હતો, કોંગ્રેસ પાર્ટીના એક નેતા દ્વારા કડદાના વિરુદ્ધમાં કોઈ વસ્તુ બોલવામાં નથી આવી, પરંતુ જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોને સાથે રાખીને સમગ્ર ગુજરાતમાં ખેડૂતો ઉપર જે અત્યાચાર થઈ રહ્યો હતો, અન્યાય થઈ રહ્યો હતો, કડદો થઈ રહ્યો હતો, એને લઈને ક્યાંક ને ક્યાંક સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ અવાજ ઉપાડ્યો। આમ આદમી પાર્ટીના નેતાઓને મારવામાં આવ્યા, ખેડૂતોને મારવામાં આવ્યા, તમામ લોકોને આજે જેલમાં જવું પડ્યું। દિવાળીની અંદર જ્યારે કોંગ્રેસ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોતાના પરિવારની સાથે દિવાળી મનાવી રહ્યા હતા, ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કિસાન ભાઈઓ ક્યાંક ને ક્યાંક જેલમાં બંધ હતા। દિવાળી જેલમાં એમના પરિવારો સાથે ના મનાવી શક્યા, દિવાળીમાં જેલમાં હતા, ત્યારે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ ભારતીય જનતા પાર્ટીને પ્રશ્ન પૂછવાની જગ્યાએ આમ આદમી પાર્ટી પર પ્રહાર કરે છે, એલફેલ બોલે છે। આ ખૂબ જ દુઃખદ ઘટના છે। આજે અમને ખબર છે કે કોંગ્રેસ પાર્ટીની સ્ક્રિપ્ટ એ કમલમમાંથી નક્કી થાય છે। આજે કોંગ્રેસ પાર્ટીને એ વાતનું દુઃખ છે કે કેવી રીતે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ જે રાજીવ ગાંધી ભવનમાંથી બહાર નહોતા નીકળતા, પરંતુ ખેડૂતોનું આટલું મોટું આંદોલન થયું, આમ આદમી પાર્ટી ખેડૂતો સાથે રહીને આમ આદમી પાર્ટી